નમસ્કાર મિત્રો, શું સ્વાગતમ. શૈક્ષણિક કેલેન્ડર જાહેર થઈ ગયું છે તો તેના વિશેનો વિડીયો છે કે કેટલી રજાઓ ક્યારે એક્ઝામ આવશે, બરાબર, 25-26નું. તો ચાલો આપણે જોઈ લેવી, બરાબર. આ જવા દેવું, આ વસ્તુ આપણે મેઇન પોઈન્ટ ઉપર વ્યા લેવી પહેલાં. સૌથી પહેલાં તો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 25-26 શૈક્ષણિક વર્ષ. તો કીધું કે 25-26માં ક્યારે એક્ઝામ હોઈ શકે, તો કે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા, બરાબર, તારીખ 16/6/2025થી 26/6 સંભવિત તારીખ કીધી છે કે કદાચ હોઈ શકે. પૂરક પરીક્ષા કોના માટે? કે જે એક વિષયમાં ફેલ થયા હોય, 1 કે 2માં, તેના માટે. પછી આવી પ્રથમ પરીક્ષા ધોરણ 9થી 12 તમામ પ્રવાહ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ. તો એની પરીક્ષા 11/9/2025થી 20/9/2025 સુધી રહેશે. પ્રિલિમ એટલે કે દ્વિતીય પરીક્ષા ધોરણ 9થી 12, એનો ટાઈમ છે 16/1થી 24/1. અને પ્રખરતા શોધ કસોટી ધોરણ 9માં આવે છે તો કે 28/1/2026. ઘણી જગ્યાએ નથી પણ લેવાથી. બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સૈદ્ધાંતિક એટલે કે પ્રેક્ટિકલ વિષયના નહીં બધા હોય 10 અને 12 તમામ, તો 30/1થી 3/2 સુધી. પ્રાયોગિક પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ 5/2થી 13/2/26. એસએસસી અને એસએસસી બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને 12ના વ્યક્તિ માટે તો કે 26/2થી શરૂ થશે, 16/3 પૂરું. અને શાળાકીય વાર્ષિક પરીક્ષા ધોરણ 9 અને 11, બરાબર, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બરાબર, 9/4થી 20/4/2026 સુધી રહેશે. અહીંયા થોડીક અહીં માહિતી આપી છે કે શૈક્ષણિક વર્ષ 25-26 માટે ધોરણ 9થી 12નો સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. રેડી. ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા જૂનથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે, એ બધાને ખબર જ હોય છે. ધોરણ 10 અને 12ની પ્રિલિમ પરીક્ષા માટે પણ સંપૂર્ણ વિગત અભ્યાસક્રમ રહેશે. કોના માટે? કે ખાલી જે વ્યક્તિ ધોરણ 10 અને 12માં છે તે. ધોરણ 9 અને 11ની દ્વિતીય પરીક્ષા માટે જૂન-ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે, અને જેમાં જૂનથી ઓગસ્ટ સુધીનો 30% અને સપ્ટેમ્બર-ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમમાં 70% અભ્યાસક્રમ રહેશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તેમજ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે. વાર્ષિકમાં પૂરેપૂરો જોઈએ. હવે જોઈએ કે વેકેશનની વિગતો. મુખ્ય આ જ છે. પ્રથમ સત્ર 9/6/2025થી 15/10/2025, તો 105 દિવસ કાર્ય દિવસ થાય. પ્રથમ સત્ર 9 તારીખે ખુલે એટલા માટે. દિવાળી વેકેશન 16/10થી શરૂ થાય તે 5/11 પૂરું. રજાના 21 દિવસ. દ્વિતીય સત્ર 6/11થી તે 3/5/2026, 114 દિવસ, 144 દિવસ કાર્ય દિવસ કામ કરે, બરાબર. ઉનાળુ વેકેશન 4/5થી થાય તે 7/6 પૂરું, 35 દિવસનું વેકેશન. શૈક્ષણિક વર્ષ 26-27 8/6/2026થી શરૂ થશે. તે ક્યાંય ભૂગી ગયા. દિવાળી વેકેશન 21 દિવસનું, ઉનાળો 35, જાહેર રજાઓ 15 છે, સ્થાનિક રજાઓ 9, એમ કુલ 80 રજા થાય. ભાઈ દર વખતે થાય છે. શૈક્ષણિક વર્ષ 25-26ના પ્રથમ સત્ર માસ વર્ક દિવસ, તો કે જૂનમાં 19 દિવસ કામ છે, જુલાઈમાં 27 દિવસ, ઓગસ્ટમાં 22, સપ્ટેમ્બરમાં 25, ઓક્ટોબરમાં 12, એમ ટોટલ 105 દિવસ કાર્યનું થાય. અને દ્વિતીય સત્રમાં નવેમ્બરમાં 21, ડિસેમ્બરમાં 26, જાન્યુઆરી 25, ફેબ્રુઆરી 24, માર્ચ 22, એપ્રિલ 24 અને મે 2, એમ ટોટલ 144 દિવસ. શૈક્ષણિક વર્ષ 25-26ના બંને સત્રના કુલ 249 કાર્ય દિવસ, 9 સ્થાનિક રજા, 240 કાર્ય દિવસ છે. 9 રજા બાદ કરી. હવે શૈક્ષણિક વર્ષ કાર્ય દિવસની વિગતો. પ્રથમ સત્ર 105 દિવસનું છે, તો કામના દિવસો 19 દિવસ કામ કરવું, 3 રવિવાર આવશે, બરાબર. જાહેર રજા એક પણ નથી. 8 દિવસનું ઉનાળુ વેકેશન શૈક્ષણિક વર્ષ 24-25, એમ કુલ 30 દિવસ, બરાબર. પછી જુલાઈમાં પણ એવી જ રીતે છે, બરાબર. ઓગસ્ટમાં એવી રીતે છે, 22 દિવસ કામ, 5 રજા, 4 જાહેર રજા છે, બરાબર, 5 રવિવાર છે, એમ ટોટલ 31. સપ્ટેમ્બરમાં એવી રીતે 1 જાહેર રજા છે, 4 રવિવાર. ઓક્ટોબરમાં પણ 12 દિવસ કામના છે, 2 દિવસ રજા, 1 જાહેર રજા, એમ 16 દિવસ દિવાળી વેકેશન, એમ 31, બરાબર. કુલ 105, 18, 6 એવી રીતે 16 થઈ ગયા વેકેશનનું. એવી રીતે દ્વિતીય સત્રમાં નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, બરાબર. આ કામના દિવસો છે, આ રવિવાર છે, બરાબર. જરૂર પડે તો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને વિડીયો લાંબો ન થાય. અને શૈક્ષણિક વર્ષ શરૂ. હવે જાહેર રજાઓ કઈ કઈ છે તે જોવી. તો કે શનિવારે રક્ષાબંધન છે 15 તારીખે, બરાબર. 15/8/2025 સ્વતંત્ર દેવ પતેતી. શુક્રવાર, બરાબર. 16/8 શનિવાર જન્માષ્ટમી. 27/8 સંવત્સરી. 5/9 ઈદે મિલાદ હે. 2/10
ગાંધી જયંતિ દશેરા બે ભેગું જ છે. પછી નાતાલ છે, 14 તારીખે મકર સંક્રાંતિ છે બુધવારે, 26/100 પ્રજાસત્તાક દિન છે, બરાબર. 3/3/2026 ધૂળેટી, પછી શુક્રવાર ચેટીચાંદ રમઝાન વિંદ છે, બરાબર. એમાં રામનવમીમાં હવે જયંતિ ગુરુ પાડ્યા આંબેડકર જયંતિ. ઉપરોક્ત જાહેર રજાઓની તારીખમાં સરકારશ્રી દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો ફેરફાર કરવાનો રહેશે. રવિવારના દિવસે તેમજ વેકેશનના સમયગાળામાં આવતી જાહેર રજાઓનો ઉલ્લેખ ઉક્ત યાદીમાં નથી. એટલે કે ઉપરયુક્ત યાદીમાં વેકેશનની જાહેર રજા રવિવારે આવતી હોય એ આમાં નથી દર્શાય. તો મિત્રો આ છે નાનો એવો વિડીયો. પસંદ આવી તો લાઇક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો યાર. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.